અરવલ્લી જિલ્લાના માલપુરના હરિઓમ વિદ્યાલય દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। 15 ઓગસ્ટ 2025 હરિઓમ વિદ્યાલય હાઈસ્કૂલ માલપુર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ તિરંગા યાત્રામાં બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પૂર્વ તાલુકા પ્રમુખ મહેશભાઈ પટેલ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બાળકોને ઉત્સાહ વધાર્યો હતો। આ યાત્રા માલપુર નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને લીમડા ચોક ખાતે પહોંચી હતી અને ત્યાંથી ફરી હાઈસ્કૂલમાં આવેલા શહીદ સ્મારક પર આવી પહોંચી હતી। આ યાત્રા દરમિયાન ભારત માતા કી જય વંદે માતરમ દરમિયાન ભારત માતા કી જય વંદે માતરમ અને જય હિન્દના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા લહેરાવીને દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમે દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીને દરેકના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત ઘર ઘર તિરંગાનું આહવાન કરવામાં આવ્યું। રિપોર્ટર અલ્પેશ પાટિયા, બાયડ વિધાનસભા અને એમાંય માલપુર તાલુકાના અત્યારે તમામ કાર્યકર્તાઓ સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તરીકે આજે માલપુરના તમામ સરકારી તંત્ર અને સંગઠનના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો સાથે આમ જનતા સાથે અહીંયા રેલીનું આયોજન કરવામાં આવ્યું। માલપુર ખાતે તમામ કાર્યકર્તાઓએ 15મી ઓગસ્ટના સ્વતંત્રતાના દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા, ઘરે ઘરે તિરંગો લહેરાય તેવી જાગૃતતા માટે એક સુંદર આયોજન કર્યું છે। દેશભક્તિમાં લોકોને પ્રેરણા મળે, દેશભક્તિ માટે, આપણા દેશ માટે બલિદાન આપનાર તમામ સ્વતંત્રતા સેનાનીઓ માટે જેમણે બલિદાન આપ્યું છે પોતાના જીવનની અંદર, અને તેમને યાદ કરીને આજે એમના સ્તંભ ઉપર આપણે ફૂલ પણ ચડાવ્યા। સાથે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે હર ઘર તિરંગા અંતર્ગત આપણા ઘર ઉપર તિરંગો લગાવીએ અને દેશ જાગૃતિ અને આપણે આપણા જીવનની અંદર એક એવું સારું કાર્ય કરે કે જે દેશ માટે એક ઉદાહરણરૂપ બને તેવા પ્રકારનું આપણે બધા કાર્ય કરીએ તેવા વચન સાથે બધાઈએ અને હર ઘર તિરંગા અંતર્ગત તમામ ઘર ઉપર તિરંગો લગાવીએ તેવી વિનંતી કરું છું। મહેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત માલપુર, બાયડ વિધાનસભા સંલગ્ન માલપુર તાલુકા, અને આજે જ્યારે જેમ કહ્યું એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય મને ધવલસિંહ ઝાલા સાહેબ પણ ઉપસ્થિત છે, અને જ્યારે 15મી ઓગસ્ટ જ્યારે વડાપ્રધાનશ્રી સમગ્ર દેશની અંદર આઝાદીના સ્મરણો યાદ કરીને જ્યારે ઉજવતા હોય ત્યારે એના અગાઉ ગામે ગામ જેમ કીધું એમ હર ઘર હર તિરંગાના એક ભાગ રૂપે માલપુર તાલુકાની અંદર આજે સર્વ અધિકારી મિત્રો, પદાધિકારીઓ અને સર્વ સમાજ ટ્રસ્ટના આગેવાનો સર્વ લોકો થઈને જ્યારે આ ખૂબ વિશાળ સંખ્યામાં આજે રેલી, શાળાના બાળકો પણ હતા અને ખૂબ ગામમાં રેલી કાઢી અને જે આપણને આઝાદી મળી હતી, આપણો દેશ જે આઝાદ થયો હતો એના સંસ્મરણો તાજા કરવા માટે જે આજે રેલી હતી એમાં આપણે ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત છે અને દરેકને એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। એવી આનાને આ 15મી ઓગસ્ટ નિમિત્તે અગાઉથી આપણે દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ।